આ શાળામાં 15 વર્ષની અંદર પ્રવેશોત્સવમાં જઈએ છીએ। આ શાળાની સૌથી મોટી વિશેષતા શું તો કે ડ્રમ અને ઢોલ સાથે બાળકો પોતે વગાડે એમ। આનેથી મોટી સુવિધા શું હોઈ શકે? ત્યારે આટલો બધો વાલીનો સમુદાય મિત્રો ઉપસ્થિત રહે, આ ગૌરવની બાબત છે। આચાર્ય માટે ભૂમિકા અદા કરનાર આચાર્ય શ્રી જે છે એમને કીધું સૌથી વધુ અહીંયા પ્રવેશ મેળવનાર 67 બાળકો છે, સૌથી વધુ। મને સાહેબે વાત કરી, ખૂબ ગૌરવની વાત છે, ખૂબ એટલે ખૂબ। ગારિયાધાર તાલુકામાં મારા ખ્યાલ મુજબ સૌથી વધુ પ્રવેશ મેળવનાર બાળકો જે છે એ આ શાળાના છે। અને હજી એટલે આ પ્રવેશ પાત્ર જે પ્રવેશોત્સવ છે ને એ સિદ્ધ થયો કહેવાય। જોરદાર તાળીઓ તમામ બાળકો। તો ચાલો મિત્રો, જય માતાજી। હું છું તમારો ગોપાલ રાવળ, ગોપના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજ છે શનિવાર, તારીખ 28/6/2025 ના રોજ। આજ હું તમને દેખાડવાનો છું મેં જે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે એ સ્કૂલ દેખાડવાનો છું, અને સ્કૂલમાં આ શાળા પ્રવેશ ઉત્સવ છે શું કહેવાય રૂમમાં ભણતો એ પણ હું તમને દેખાડવાનો છું। તો આ બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો હું તમને મારી સ્કૂલ દેખાડું। તો હવે ફાઇનલી મેં જે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે એ સ્કૂલમાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે। વાલીઓ છે મહેરબાની કરીને અંદર આવી જાજો અને પોતપોતાનું સ્થાન લઈ લેજો। આ કુંભનો અમી ઘૂંટડો એટલે શાળા પ્રવેશોત્સવ। તો આપણા જીવનમાં શિક્ષણના પગથિયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે શાળા પ્રવેશોત્સવ। તો આજરોજ આપણી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 ઉજવાઈ જઈ રહ્યો છે, ત્યારે શાળા પરિવાર વતી આપ સર્વે મહેમાનોનું ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત કરું છું। છે ઉજ્જવળ પ્રકાશ, ધન્ય ધન્ય એ દીપને દિવ્ય જીવનમાં વાસ। આ પવિત્ર પ્રસંગે પધારેલ મંચસ્થ મહેમાનોને વિનંતી કરું કે તેઓ અમારી શાળામાં આજનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવા વિનંતી। આ એ જ રૂમ છે ત્યાં મેં અભ્યાસ કર્યો છે। જો આ જોયું ને એટલે થોડુંક મને મારું નાનપણ યાદ આવી ગયું। આ એ જ ઓલી છે ત્યાં હું ભણતો હતો, અને જગ્યા પણ જો હું તમને હમણાં દેખાડું, જો આ જગ્યા એ છે, આ જગ્યા પર હું બેસતો હતો જ્યારે ભણતો હતો ને ત્યારે। સ્વાગત શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ દ્વારા તથા શાળાના બાળકો દ્વારા
પ્રોત્સાહિત કરવા માટે શાળા પરિવાર વતી તમામ દીકરીઓને પ્રોત્સાહિત ઇનામ જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ આપણે નામાંકન વિધિ લઈએ તો નાની નાની પાપા પગલી આજે આ શાળાના ચોગાની પાપા પગલી આજે આ શાળાના ચોગાનમાં પાડવાની છે. તો પધારેલ મહેમાનશ્રીને વિનંતી કે આજ તેઓ શુભ આશયથી જે શુભ કાર્ય કરવા માટે આવ્યા છે તે પોતાના વરદ હસ્તે પ્રારંભે અને આ પુણ્યનું કાર્ય કરી નાના બાળકોને શુભ શિક્ષણ માટે પ્રવેશ કરાવે. શું કરવાનું? તે 5 બાળકોને આપણે આગળ આવશું. 90 બાળકોને પ્રવેશ આપેલો છે જે આખા તાલુકામાં સૌથી પ્રથમ છે તથા આ વખતે પણ 100 કરતા વધારે બાળકો પ્રવેશ લેશે એવી અમારી ઈચ્છા છે. બાળકોને નગરપાલિકાના સભ્ય યોગેશ સોલંકી દ્વારા આંકડાની પુસ્તક છે તે લાલભાઈ બસ હવે બધા ઉભા દો ફોટો પછી વિદ્યાર્થીઓ જે આ શાળાના ચમકતા સિતારા છે, જેઓ આ શાળાનું ગૌરવ છે, જેઓ પ્રથમ ક્રમે આવેલ છે તેમનું સ્વાગત અત્રે ઇનામ આપીને કરવામાં આવશે. અહીં મુન્નાભાઈ બુકેરા જે ધોરણ 4 માં પ્રથમ ક્રમે આવેલ છે. રૂચિકા મહેશભાઈ ગોડકિયા ત્યારે જ કોઈ કવિએ ભાગ્યશાળી હૃદય માટે કહ્યું છે કે મળે છે શબ્દોની જાગીર ભાગ્યવંતોને. તો આ શાળાની બાળાઓ કન્યા કેળવણી વિશે ટૂંકમાં વાત રજૂ કરશે. કહેવત પડી છે કે દીકરી સાપનો બારો, પરંતુ દીકરી એ સાપનો બારો નથી, તુલસીનો ક્યારો છે. દીકરી એ બહારનો દરિયો છે અને પપ્પાનો કાળજાનો કટકો છે. પ્રાચીન યુગમાં સ્ત્રી જે ઘરની 4 દિવાલમાં રહીને ઉછળતી હતી, હવે વાયુ વેગે ઉડવા લાગી છે. દીકરી પ્રગતિના પંથે છે, ધામે ધામે દીકરીઓનું પ્રમાણ ઘટતું જાય છે. આ વસ્તુ યોગ્ય નથી. ભારતીય સંસ્કૃતિમાં દીકરી નારી શક્તિ કહી છે કે કારણ કે આપણા ભારતીય દેશમાં ઘણી વિરંગનાઓ થઈ ગઈ છે, જેવી કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે સત્ય લડવા માટે તૈયાર હતી, અંગ્રેજો સામે પોતાનું અને દેશનું રક્ષણ ઈચ્છતી હતી. કલ્પના કરો, આવા બાજે આકાશમાં ઉડાન ભરી હતી. આપણા દીકરીઓને બચાવવાની જરૂરિયાત છે. અત્યારે દીકરીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. બેટી બચાવો, બેટી પઢાવો. જય હિન્દ, જય ભારત. સાહેબ શ્રી તથા બીઆરપી હરપાલસિંહ તથા પોલીસ ખાતામાંથી આવેલ બેંક આમંત્રિત મહેમાનો અને આવેલ વાલીગણ અને નાના ભૂલકાઓ, આજે સાહેબ આપણે અતિથિ તરીકે મહેમાન તરીકે આપણે ત્યાં પધારેલ છે, તો એને સુખનાથ પ્રાથમિક શાળા વિશે પરિચય આપીએ આપણે. તો કે આ સુખનાથ પ્રાથમિક શાળાની સ્થાપના સાહેબ આ બ્રાન્ચની સ્થાપના 1987ની સાલમાં થઈ. પછી નગરપાલિકા સંચાલિત એક ગંગાનગર વિસ્તારમાં, રૂપાવટી રોડ પર ગંગાનગર વિસ્તાર આવેલો છે. ત્યાં હકીકતમાં શાખાનું બિલ્ડિંગ બન્યું હતું. કેન્દ્રવટી 1 અને ખત્રીની પુઈની પેટા માધ્યમથી શાળાના વર્ગો બન્યા હતા, પણ પછી પાછળથી અમને સુખનાથ પ્રાથમિક શાળાને સોંપવામાં આવ્યા. એટલે ત્યાં પણ અત્યારે આપણે બાલવાટિકાથી લઈને 1 થી 5 ધોરણનું શિક્ષણ બાળકો લઈ રહ્યા છે. એટલે આમ અમારી નીચે આ પેટા શાળા નીચે 2 બીજી બ્રાન્ચ મફતપુરા વિસ્તાર અને દિલાવર ગંગાનગર વિસ્તારમાં આવેલી છે. અને દર વર્ષે સાહેબ ગાયધાર તાલુકાની અંદર, આમ તો ગાયધાર શહેરી વિસ્તારની શાળાઓમાં સૌથી વધારે પ્રવેશપાત્ર બાળકો અહીંયા આ શાળામાં પ્રવેશ લે છે. આપણે આ ચાલુ વર્ષના સર્વેની અંદર જોઈએ તો અમારા આજુબાજુના વિસ્તારમાંથી
73 એટલે કે 73 બાળકોનો શાળા બાલવાટિકામાં પ્રવેશ માત્ર બાળકોની યાદી હતી અમારી પાસેથી. અને હજી આપણે આ જૂન મહિનો પૂરો નથી થયો ત્યાં આપણે 67 બાળકોને પ્રવેશ અત્યારે આપી દીધેલો છે સાહેબ. અને અમારા જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક કરતાં અમે કદાચ આગળ પ્રવેશ આપશું. અને વાલીઓને પણ ખાસ વિનંતી છે એક આજના દિવસે કે આપણે સમજીએ છીએ કે વિસ્તાર આપણો થોડોક સ્લમ વિસ્તાર છે, એટલે તમારે મજૂરી અર્થે ક્યાંક બહાર જવાનું થતું હોય, બરાબર. તો ખાસ તમારા બાળકોને શિક્ષણ માટે થઈને આપણે 3 સંકુલ અહીંયા છે અને અમે બધાએ આપણે સતત બાળકોને શિક્ષણ માટે અમે અહીંયા આપણે હાજર છીએ, બરાબર, 24 કલાક માટે એમ. એટલે તમારા બાળકોને અભ્યાસ પ્રવેશ આપ્યા પછી નિયમિત શાળાએ મોકલો, બાકીની બધી જવાબદારી તમારે અમારી છે, બરાબર. એટલે બાળક શિક્ષણથી કોઈ વંચિત ન રહે. એટલે કદાચ અમારા કોઈ સર્વેમાં કે કોઈ બાળક ધ્યાન ચૂક રહી ગયું હોય અથવા તો ઘણા એવા સાહેબ બાળકો આવ્યા છે કે જે 6 થી 14 વર્ષમાં ક્યાંક રહી ગયા હોય છે, બરાબર. તો એ એસટીપીમાં સાહેબ એવા બાળકોએ આ વખતે 4 બાળકોને પ્રવેશ માટે અત્યારે અમે એના વાલી ફોર્મ ભરી લીધા છે અને આપણે બીઆરસી ખાતે એના નામની યાદી મોકલાવેલી છે. એટલે એવા બાળકોને પણ આપણે પ્રવેશ આપી દઈશું, પણ કોઈ બાળક છે એ શાળાના પ્રવેશથી વંચિત રહેવું જોઈએ નહીં. અસ્તુ. હા, હવે આપણે આદરણીય માનનીય સાહેબ શ્રી આપણે આજે મહેમાન છે એમને આપણે 2 શબ્દો આપને આશીર્વચન કંઈક આપે એવી વિનંતી. ફોરેસ્ટ વિભાગમાંથી ઉપસ્થિત રંજનબેન, શિક્ષણની પ્રક્રિયા સાથે જોડાયેલા એવા બીઆરપી હરપાલસિંહ, મુરબ્બીશ્રીઓ, એસએમસીના સભ્યો, શાળાના વાલીગણ, ખાસ જેના માટે આ કાર્યક્રમ જે છે એ ઉત્સવ તરીકે, એ સમાજના ઉત્સવ તરીકે એક નિમિત્ત બન્યો છે, એવા નાના ભૂલકાઓ, આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં જે બાળકોએ પ્રવેશ લીધો છે અને એમના વાલી પણ આજે અહીંયા ઉપસ્થિત છે, એ તમામ વાલીઓ જે છે એ અભિનંદનને પાત્ર છે. એટલે વાલી જે છે, વાલી 1 ડગલું આગળ ભરે તો શાળા જે છે એ 2 ડગલા આગળ. એટલે સાહેબે જે વાત કરી કે જે બાળકો 6 થી 14 વર્ષના છે, ખૂબ ઓછી શાળાઓમાં આ વર્ષના બાળકો પ્રવેશ મેળવે છે, ખૂબ ઓછી શાળાઓ કે વચ્ચેથી જે છે એ પ્રવેશ મેળવે છે. અડધી ઉંમરે 10 વર્ષના હોય, 5 વર્ષના હોય, 8 વર્ષના હોય, 12 વર્ષના હોય. મેં આટલા બધા પ્રવેશોત્સવ કર્યા પણ કોઈ જગ્યાએ આ 6 થી 14 વર્ષના બાળકો જૂજ પ્રવેશ મેળવ્યો છે. એમાંની આ પહેલી શાળા છે. આ શાળા માટે જોરદાર તાલી. બાળકોની સિદ્ધિ ત્યારે સફળ થાય જ્યારે વાલી અને શાળા જે છે એ બંને બાળકના વિકાસ માટે સહભાગી થાય. એટલે અહીંયા એવું કહેવાય કે એક કેમ્પસની જગ્યાએ કુલ 3 કેમ્પસના આચાર્ય જે છે એક છે. એટલે બહુ ગૌરવની બાબત કહેવાય કે 3 કેમ્પસનું સંચાલન આચાર્યશ્રી કરી રહ્યા છે અને એમની ટીમને જોરદાર તાલીઓથી આપણે અભિનંદન પાઠવીએ. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગરથી હું અહીંયા 1 વર્ષ માટે, ઓછામાં ઓછું 1 વર્ષ માટે જે છે નિયુક્ત શિક્ષણની ગુણવત્તા માટે મુકાયો છું. લાયઝન તરીકે એપોઇન્ટમેન્ટ છે અને આ એનો પહેલો દિવસ છે. આમ પ્રવેશોત્સવનો છેલ્લો દિવસ, પણ આપની શાળામાં પહેલો દિવસ. એટલે ખૂબ ગૌરવની વાત કહેવાય કે શિક્ષણની ગુણવત્તાના રથમાં ગઈકાલે રથ કયો ગયો? રથ જગન્નાથજીનો રથ ગયો. તો આપણી આ શિક્ષણનો રથ છે, એ રથમાં હું પણ આપની સાથે છું અને ગુણવત્તા માટે સતત સાથે પ્રયાસ કરીશું. ફરી વખત જોરદાર તાલી. નવું જોવા મળે. આ શાળામાં 15 વર્ષની અંદર પ્રવેશોત્સવમાં જઈએ છીએ. આ શાળાની સૌથી મોટી વિશેષતા શું તો કે ડ્રમ અને ઢોલ સાથે બાળકો પોતે વગાડે, એમ પ્રોફેશનલી બાળકો વગાડે. તો આનાથી મોટી સુવિધા શું હોઈ શકે? ઉત્તમ પ્રકારની અભિવ્યક્તિ જે છે બાળકોએ આપી છે. આ બાળકો ક્યાં છે? વગાડવા વાળા કઈ ગયા બાળકો? ફરી વખત એકવાર આ બાળકો માટે જોરદાર તાલી.
એમનો ઉત્સાહ જે છે એ ખૂબ જોવા મળ્યો. આભાર બાળકો, બેસી જાઓ પોતાની જગ્યાએ. જે છે એ જોડાયેલી હોય છે એમાંની આ એક બાબત છે. સાથે શાળાનો ઉત્સાહ વધે એના માટે શાળાનું ડેકોરેશન, નાની નાની રેબીનું, ખૂબ સરસ મજાનું મંડપ, આ બધી બાબતો શાળાનો ઉત્સાહ દર્શાવે છે. એવા આચાર્યશ્રી આપને પ્રાપ્ત થયા છે કે ડગલે ને પગલે નાની નાની બાબતો જે છે એમની દરકાર રાખી છે. ત્યારે આટલો બધો વાલીનો સમુદાય મિત્રો ઉપસ્થિત રહે. નકર વાલીનો સમુદાય એક આટલો બધો લાંબો ઉપસ્થિત હોય, જે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં હોય, તો જગ્યા બેસવાની ન હોય છતાં પણ વાલીઓ જે છે આવતા જ જાય. આ ગૌરવની બાબત છે આચાર્ય માટે. સરસ મજાની અભિનય સાથે આપ સૌએ નિહાળી, એના માટે પણ અભિનંદન છે. ખાસ કરીને અહીં જે બાળકોને પુરસ્કૃત કરવા છે વહેતી મૂકી છે, એ એમના દાતાશ્રીઓ જે છે એમને પણ આ તકે આપણે ભૂલી ન શકાય. કારણ કે ગામના દાતાઓ જે છે એમના થકી જ આપણી શાળાઓ જે છે ઉજાગર બનતી હોય છે. એટલે બાળકો માટે જે દાતાશ્રીઓ જે છે પોતાના સ્થાને ઊભા થશે, મારી વિનંતી. એટલે એમને પણ ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ શિક્ષણ વિભાગ દ્વારા. ખૂબ ખૂબ આભાર બેન. એક એવું જોવા મળ્યું કે આ જે પ્રવેશોત્સવ છે એ કન્યા કેળવણી પ્રોત્સાહન યોજના પણ એની યારે જોવા મળી છે. તો આ કાર્યક્રમની અંદર મેં આટલા બધા દાતાઓ જોયા. આ લગભગ ત્રીજો દિવસ છે પ્રવેશોત્સવનો ગુજરાત સરકારનો, અને એમાં બધી જ જગ્યાએ ભાઈઓ જોવા મળ્યા છે. બધી જ જગ્યાએ ભાઈઓ જોવા કે ભાઈઓએ દાન આપી બાળકોને સન્માનિત કર્યા છે. અહીંયા ઉલટી ગંગા છે, અહીંયા બેન શ્રી દાતા તરીકે આવ્યા છે. એટલે આમ તો ઘણા બધા પ્રવેશોત્સવમાં સહભાગી અમે થઈએ છીએ, પરંતુ જ્યારે દાતા તરીકે કોઈ બહેન હોય એટલે સમજવાનું કે આ કન્યા કેળવણી ગુજરાત સરકારે જે રથ જોડ્યો છે શિક્ષણ માટે, એ સાર્થક થયો કહેવાય. તો શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે શિક્ષણની ગુણવત્તા સારામાં સારી સ્થપાતી હોય ત્યારે શાળાના વાલીઓ, શાળાના બાળકો શાળામાં આવવા ઝંખે છે. તો એવી ભૂમિકા અદા કરનાર આચાર્યશ્રી જે છે એમને કીધું સૌથી વધુ અહીંયા પ્રવેશ મેળવનાર 67 બાળકો છે, સૌથી વધુ. મને સાહેબે વાત કરી, ખૂબ ગૌરવની વાત છે, ખૂબ એટલે ખૂબ. ગારિયાધાર તાલુકામાં મારા ખ્યાલ મુજબ સૌથી વધુ પ્રવેશ મેળવનાર બાળકો જે છે એ આ શાળાના છે. અને હજી એટલે આ પ્રવેશ પાત્ર જે પ્રવેશોત્સવ છે ને એ સિદ્ધ થયો કહેવાય. જોરદાર તાલી આ તમામ બાળકોને દ્વારા. આ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રતિ વર્ષ જે છે એ ઉજવવામાં આવે છે. 2002 થી 3 એટલે કે 2002-3 થી આનો પ્રારંભ થયો સમગ્ર રાજ્યમાં, પણ ત્યારે પ્રવેશોત્સવ હતો. અને એની સાથે કન્યા કેળવણી મહોત્સવ જ્યારે જોડાયો ત્યારે આજે કન્યા કેળવણી મહોત્સવ જે છે સફળ થયો છે મિત્રો. તો આ ગુજરાત સરકાર માટે પણ એક ગૌરવની બાબત બની છે. ખરેખર સૌ વાલીગણ આટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને બાળકોને પ્રવેશ મેળવ્યો છે. એમના ઘણી વખત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત એ ગૌરવની બાબત છે મિત્રો. શા માટે? કારણ કે બાળકો જે છે પાપા પગલું કરી અને આ શાળામાં પ્રવેશ મેળવે છે. તમારે હાથ પકડીને બાળકોને પહોંચાડવાના છે. બાકી શાળા જે છે બાળકોને ખૂબ સાચો છે. એક માતાનું બિરુદ મળે એવા શિક્ષક મિત્રો અહીંયા છે. એટલે એવું કામ જે છે આ શાળાના શિક્ષક મિત્રો કરી રહ્યા છે. સમગ્ર પરિવારને, વાલીગણને, શાળા પરિવારને, સ્ટાફને, દરેકને ખૂબ ખૂબ અભિનંદન સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. 68 બાળકોની અંદર 32 કુમાર છે અને 35 કન્યા છે સાહેબ. એટલે એમાં પણ અમારી શાળામાં કન્યાઓ મોકલેલ છે સાહેબ. એટલે આપણે ખરેખર આપણે અહીંયા હજી આપણા વાલીઓને એક નમ્ર વિનંતી છે કે કોઈ દીકરી છે બરાબર, કમસે કમ એ પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે એવી અમારા દરેક શાળા પરિવાર વતી તમને વિનંતી છે. હવે આજના દિવસે ભાવનગરથી સાહેબ ઉપસ્થિત રહ્યા છે, ફોરેસ્ટમાંથી બેન અને હરપાલસિંહ તેમજ એસએમસીના સભ્યો, વાલીગણ અને નાના નાના ભૂલકાઓ જે ખાસ સવારથી તમે જોવો તો કેવા સરસ તૈયાર થઈને ચણિયા ચોળી કોકે પહેરી છે, કોકે નવા સૂટ પહેર્યા. એટલે એ દિવ્યાંગ બાળકોને કીટ આપવાની હતી
પણ એમને સમય થોડોક 10 વાગ્યાનો આપણે સાહેબ આપણો દિવ્યાંગ બાળકો હાજર રહી શક્યા નથી. એ બાબતે એક ક્ષમા ચાહીએ છીએ. અને બીજું એક ખાસ કે આજે શનિવાર છે એટલે અમારા વિસ્તારમાં સાહેબ થોડુંક લાઇટનો કાપ હોય છે, એટલે સાઉન્ડ સિસ્ટમમાં એક થોડુંક બધાને થોડુંક અગવડતા છતાં જેટલો શક્ય એટલો પ્રયત્ન કરીને આપણે પેલું કર્યો છે. એ બદલ એક આપણે ક્ષમા ચાહીએ છીએ. અને હવે આપણે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ સાહેબ અત્યારે પ્રતિક રૂપે અહીંયા ગુંડામાં આપણે કરીએ છીએ. પછી અમારી ગંગાનગર અને મફત શાળામાં જે મેદાન છે ત્યાં અમે વૃક્ષારોપણ કરીએ છીએ. હવે છે ને છોકરાને આપણે ક્લાસમાં લઈ લો, તમને જમવાનું આવશે, વાલીને છૂટાવ જવાનું. હા, ઓલો બાબુ લઈ આવો.